બ્યુટીફુલ બ્યુટીફુલ મોર્નિંગ ચાલુ થઈ રહી છે ગ્રીનરીની સાથે. ઈ પડી હમણો કોતો બેબીને બોલવી બેબી મૂડમાં નથી. કોસાની આ સેવામાં આવું છે આપણા તો જે કેમ્પ કરી છે એની અંદર ગિયાબાનું બ્લોક અને જાનુબેનું બ્લોક. દેખવામાં બહુ સહેલું લાગે પણ કરવામાં ઘણું ભારી છે. હા. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે તો બ્યુટીફુલ મોર્નિંગ ચાલુ થઈ રહી છે ગ્રીનરીની સાથે. કૃષ્ણ મામી અહીંયા બીલી પાડે છે. અમારા મામી મંદિરે જવાની તૈયારી કરે છે. હું થયું દાળ તૂટી ગયું. અને આ ધન ઉડી ના બોલ આવ. હા જોયું ને, ધન સમજણ વાળીશ. અમારા મામી ખુરશી પર ચડી ગયા છે બીલી પાડવા. અને અમારા જાનુબેન બીમાર થઈ ગયા છે. જાનુબેન જય શ્રી શ્યામ. બીમાર આવી ગઈ બીમારી. આ વ્લોગ ના લીધે દોડધામમાં જ બીમાર થઈ ગઈ સાસુરી. સાચી વાત છે ને, 110%. મમ્મી કચાક કચ બીલી તોડવા ઉપર ચડી ગયો થઈ જાય ને ધનુ બેન ના કાવતરા જો આ સાવરણી ની દશા કરીએ. ધનુ અહીં જો તો હાય કે તો આટલે જો ઈ પડી હમણો કોતો તું કાઢી નાખે ને હિન્દુ નામ આવલું છે. એ આટલે જો જાનુબેન, તમને કાંટા ના વાગી જાય હો તમારા કોમળ હાથમાં. આજે અમાર બેન દીદી બીમાર થઈ ગઈ છે. બેબીને બોલવી બેબી મૂડમાં નથી. હા તો જાનુબેન બીમાર થઈ ગયો છે. નીકળ્યા છીએ ગામના મંદિરે અને આપણી સાથે જોડાઈ ગયા છે ધુડીબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. મંદિરે અને જાનુબેન ચડાવી રહ્યા છે ફૂલ ભગવાનને. સરસ દર્શન થઈ રહ્યા છે. જ્યોતના પણ દર્શન કરાવી દઈએ. જય અલગધણી. સરસ દર્શન થઈ રહ્યા છે. ભગવાનને જળ ચડાવવામાં આવી રહ્યું છે. ઓમ નમઃ શિવાય. મને મેં કીધું તમે સાહેબ શું કરો 8-10 દિવસ તો લઈને પીરાવવા માટે. એટલે અમે કહ્યું મને મુલાકાત દે. મેં તમારા ઉતાવળ હતા પણ એટલે કોસાની આ સેવામાં આવું છે આપણા તો જે કેમ્પ કરી છે એની અંદર. અને એમને તો કડાણા તાલુકામાં ગામ આવ્યું. કડાણા જાગોના મુવાડાના છે. અને પોતે પાછા મેડિકલ ઓફિસર છે, ડૉક્ટર હરેશભાઈ સાહેબ. અને એ રીતે એમની સેવા ખરેખર બહુ સરસ સેવા છે. રમેશભાઈની મળવું હતું. અચ્છા એટલે મેં કેવું મળીને જોતા. હા બાબુદેવ નતો ને જો પાસ. ટાઈસન, ઓ ટાઈસન. જાનુબેન ને આવી ગયો છે તાવ અને આવી ગયા છે ક્લિનિકે दवाई लेने के लिए. मैं नहीं पढ़ूंगी. हाँ अच्छे हमारा डॉक्टर साहेब श्री सिद्धराजसिंह रेवर साहेब. डॉक्टर साहेब કેમ છો? બસ બિલકુલ મજામાં. અમે તમારા ક્લિનિકની મુલાકાતે આવ્યા હતા. સરસ. મારા મામી ક્યાં છે? વડોદરા છે, આજે આવી જશે. એવું છે, મુલાકાત થઈ જશે તો સરસ. અમારા શ્લોકભાઈનો બર્થડે છે. હેપી બર્થડે શ્લોક. થેન્ક યુ. હા કેક લાવો. અમને આપો. કાપવાની છે ને કેક? કયો કાપવાની? હેલી જો આ મેં તને ના મેં શ્લોકુન રાજપૂત ની આવા દઈએ હો. હે ને ઓય કાપવાની ના તો છો ના આટલો તું મારો બ્લોગ જોઉં છે? હા હું રોજ જાઉં છું. ગિયાબાનું બ્લોક અને જાનુબેનું બ્લોક. હે એમ બોલે છે? શેમ બોલ છે? જો અમારા શ્લોક ભાઈ ખોલે છે. બોલો આવો અંદર. હેમાં બોલવાનું? ગિયાબાનું બ્લોક અને જાનુબેનું બ્લોક. આવી જાય છે પછી
હેલો ક્યાં બનેગા તું ક્યાં બનેગા એમ કેસે જીયાબાનું બ્લોક અને જાનુબેનું બ્લોક અને એક રમીલા માસીનું બ્લોક. રમીલા માસીનો જો આમાં આવે આમ હોય ને એ સબસ્ક્રિપ્શન છે ને આવી જો જોયું હા એમાં હા એ કોણ આવ્યું ગયા નેટવર્ક એ કોણ છે કે હેડ આગવામાં વાગી ગયા છે બપોરના 3:30 અને અહીંયા બની રહ્યું છે વસાણું મામી ગોળ ને ઝીણો કરી રહ્યા છે અહીંયા કાજુ પીસાઈને એટલે કે કટકા કરીને તૈયાર છે ખસખસ સૂંઠ ને બધું અહીંયા તૈયાર છે અને હવે આપણો વારો છે બદામ પીસવાનું બદામ તો બદામ પીસી લઈએ અને પછી બતાવીએ કે વસાણું કઈ રીતે બનાવાય શિયાળામાં તો બનાવવું પડે ને તો બતાવીએ એની અંદર કટકા કરવાની મજા નહીં આવતી અને જો મિક્સચરમાં કરીએ તો વધારે ઝીણા થઈ જાય પાવડર ફોર્મ થઈ જાય તો થેલીમાં નાખી અને દસ્તા વડે આપણે આમ કટકા કરવાના જુઓ અહીંયા બદામ ઝીણી કરી રહ્યા હતા અને વસાણું બનાવવાના મેઇન કારીગર અમારી પાસે આવી ગયા છે જો તમારે કોઈએ બનાવવું હોય તો ઓર્ડર લેવામાં આવશે અમારા ધુરીબા વસાણાના લાડવા બનાવવામાં માહિર છે કારીગર છે એટલે બતાવીએ તમને આગળ રેસીપી ધુરીબા બેસી ગયા છે બનાવવા માટે એમને લીધું છે ઘી અને ગોળ અને આ બધું તૈયાર રમલા મમ્મી આમાં શું શું છે કાજુ બદામ ટોપડું ખારેક અજમો પછી ખસખસ બધું જ વસાણું બને છે ભાઈ બધું નાખવું પડે ને અને પછી ઉપર ખપક કે જાયગી મેથી ગુંદર પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મગજતરી હા મગજતરી આનું શું કરવાનું પાયો લાવવાનું ગોળગીનો પાયો લાવવાનો પેલા જે સુખડી બનાવતો ને એમાં લાવતો એમ અત્યારે તો એમ નહીં કરતો તો લોટ પેલા શેકી નાખવાનો હા પછી ઉપરથી ગોળ નાખી દેવાનો લોટ ને ઘી બે શેકી દેવાનો જો આ કેટલા લાડવા બનવાના આજે દેખાય છે ને બધું જ અંદર કાજુ એ દેખાય છે બદામ એ દેખાય છે ખસખસ એ દેખાય પછી આમાં પેલા મસાલા ગયા છે ને પેપરા મૂળ સૂટ અજમો ખસખસ અજમો મગજતરી પછી વસાણું ખાઈને બધાનો બોડી બને માર જેવી મેથીનો લોટ હા ખાઈ ગયો એટલે શું નાખ્યું ગુંદ ન ખાઈ ગયો જુઓ ઘી ગોળ અને ગુંદ અને આ બધું જાય છે મેથી એ નાખી મેથી ને ગુંદર પાયો આવી ગયો એટલે મેથીનો લોટ નાખ્યો પછી ગુંદર નાખ્યો અને જે આ હલાવવું ને એ તો જેના હાથમાં ટેકો હોય ને એનું જ કામ છે હા એક મોહન થાળ દેખવામાં બહુ સહેલું લાગે પણ કરવામાં ઘણું ભારી છે હા કેટલું ઘી મામી વપરાયું 800 ગ્રામ અને ગોળ હશે કિલો ગોળ અને આ બધું માત્રા અનુસાર એટલા ઘી અને ગોળમાં જેટલું થાય એટલું ધારો કે આમાંથી વધી પણ શકે અને ખૂટી પણ શકે તમને જણાવું કે બંને સગી બહેનો છો પાછી વિડીયોમાં ઘણી વાર સાથે જોઈ પણ આજે કહી દઈએ આપણને બનાવતા નહીં આવડતું પણ લાડવા બોલતા આવડ્યું એટલે એ કોમ આપણું અત્યારે તમને કોરું કોરું દેખાય છે ને જ્યારે લાડવા બાંધશું ને એ વખતે ઘી ફૂટશે હે ને આ કોમ આપણું અધૂરું જ રહ્યું સજ
થોડું મીઠું, મેથી પાઈ લાઈને અંદર નાખી. એ તો હું કરી દઈશ તે જો કૌશન તને નાનો લાડુ બનાવીને ભગવાનનું કાઢી દઈએ. જો આ વસાણું એ ભગવાનનું કાઢવાનું હો, ભગવાનનું પેલા વસાણું. હા એમ ને શિયાળો હોય ને. ચલો લાડવા બનીને અહીંયા તૈયાર છે અને જે વધ્યું હતું એનું મામીએ ઉપવાસમાં ખાવા માટે સ્પેશિયલ કાજુ બદામ અને ખારેકના લડ્ડુ બનાવ્યા. હે ને મામી? ઉપવાસમાં ખવાય મેથી વગરના અને ગુંદર વગરના. કે ગુંદર ખરો? ગુંદર ખરો, ખાલી મેથી એકલી. ચલો લાડુ પણ તૈયાર છે, આ લાડુ પણ તૈયાર છે. હવે આપણે મામીને મળી લઈએ અને વ્લોગનો એન્ડ કરી લઈએ. થઈ ગયું મામી? થઈ ગયું. લાઈટ બંધ આવે. થઈ ગયું. વસાણાના લડ્ડુ બનાવી અને અમે હું ને જાનું તો આજે બરોબર તાવ આવી ગયું છે. સમાચાર પૂછજો બધા મારી બેનના. અને વસાણાના લડ્ડુ બનાવીને અમે લોકો આવી ગયા છીએ પ્રિશાબેનને જોવા માટે, ખબર પૂછવા માટે. પ્રિશાબેન ક્યાં ગયા? બેન બીમાર થઈ ગયા છે. એમનો પગનો અંગૂઠો દરવાજામાં આવી ગયો છે. બોલો. પણ એ તો વિડીયોમાં નહીં જ આવો, આઈસ્ક્રીમ મળે તો જ આવો. એ ચાલો આપણે બે આઈસ્ક્રીમ લેતા આવીએ. આઈસ્ક્રીમ આવી જશે. હા ઊભી થાય, ચોટલી બનાવી દઈએ. જો અમારી બાની કસરત ચાલુ જ છે. હે બા? જય શ્રી કૃષ્ણ. ખોલવું પડે, હાથની કસરત કરવી પડે. અને આ ધનુડી. ઓહો, વિજય મામાએ તો કોનમાં પેલું હેડફોન વાળું લગાવી દીધું. શું વાત છે! વિજય મામા હેડફોન સાથે કેદ થઈ રહ્યા છે. જોરદાર લાગો છો બાકી. હીરુ આ પ્રિન્સભાઈ અહીંયા ચલાવે છે સાયકલ. અને ઘણા બધા દિવસો પછી વ્લોગમાં કૈલાસ મામી દેખાય છે. કેમ છો? મજામાં. રજા, નાતાલની રજા. વિજય મામાને કદાચ રજા જ હશે. હા તેમ જ તો રજા જ હોય ને, અમને ના ખબર હોય ને. હા આ તો થંબનેલમાં એવો ફોટો મૂકું. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. મળી આવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.